નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, સમર્પણ એટલે કે ડેડિકેશન. અમારો આ જે કોર્સ છે જેના દરેક ક્લાસ જે છે એ તમારા નીટના સપનાને સાકાર કરવા માટે સમર્પિત છે. સમર્પણ એજ્યુકેશન હબનું લક્ષ્ય માત્ર સિલેબસ પૂરું કરવાનું નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને પ્રોપર ગાઈડન્સ, સ્ટ્રોંગ કન્સેપ્ટ અને સ્માર્ટ પ્રિપરેશન્સ દ્વારા નીટ એક્ઝામમાં સફળતા અપાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અમારો આ જે કોર્સ છે કે જેમાં માત્ર થિયરી નહીં, પરંતુ તમને સંપૂર્ણ નીટ એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન કરાવવામાં આવશે, જેથી કરીને તમે નીટ એક્ઝામમાં શ્રેષ્ઠ સ્કોર મેળવી શકો છો અને તમારું સિલેક્શન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જો ક્લાસ 11 જે છે એ નીટ એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેમ મહત્ત્વનું છે એની વાત કરું તો તમને હું એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જો કોઈ વ્યક્તિ છે કે જેને 10 માળનું મકાન બનાવવું છે તો સૌથી પહેલાં એ શું કરશે? તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એ પાયો નાખશે. જો પાયો નબળો હશે તો મકાન મજબૂત નહીં બનશે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ એક્ઝામની જે તૈયારી છે એ પણ કંઈક આવી જ છે. તમારા માટે ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે ક્લાસ 11 આરામથી પસાર થઈ જશે, ક્લાસ 12માં મહેનત કરી લઈશું. પણ વિદ્યાર્થી મિત્રો, હકીકત શું છે તમને ખબર છે? હકીકત એ છે કે તમારી નીટ એક્ઝામની તૈયારી ક્લાસ 11ના પહેલા દિવસથી શરૂ થઈ જાય છે. જો તમારા ક્લાસ 11ના અમુક ચેપ્ટરના છે કે જેના તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમારા માટે ક્લાસ 12 અને નીટ જે છે એને ક્રેક કરવું સરળ થઈ જશે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમારું ક્લાસ 11માં તમે બેકલોગ થઈ જશો તો ક્લાસ 12 જે છે એમાં તમારે જૂનું પણ રિવાઇઝ કરવું પડશે અને ઘણા વિદ્યાર્થીઓ આ વસ્તુથી સ્ટ્રેસમાં આવી જાય છે અને માર્ક ગુમાવે છે. તો એટલા માટે નીટ એક્ઝામ અને ક્લાસ 12ને જો તમારે સરળતાથી પાસ કરવું હોય તો તમારું ક્લાસ 11નું ફાઉન્ડેશન એટલે કે પાયો મજબૂત હોવો જોઈએ. તો એટલા માટે ક્લાસ 11 ખૂબ જ મહત્ત્વનું છે. આગળ જો હું વાત કરું તો નીટ એક્ઝામ પેટર્નની, તો નીટ એક્ઝામ જે છે એ ટોટલ 720 માર્કની છે. તો એ 720 માર્કની જો હું બાયોલોજી સબ્જેક્ટની વાત કરું તો બાયોલોજી સબ્જેક્ટના નીટ એક્ઝામમાં 720 માટે ટોટલ કેટલા ક્વેશ્ચન છે? 180 ક્વેશ્ચન છે. તો એ 180 ક્વેશ્ચનમાંથી 90 ક્વેશ્ચન જે છે એ બાયોલોજીના આવે છે. એક સવાલ 4 માર્કનો છે, એટલે કે બાયોલોજીમાં 90 સવાલ છે તો ટોટલ બાયોલોજીનું 720માંથી 360 માર્ક છે. એવી રીતે ફિઝિક્સ જે છે કે જેમાં 45 ક્વેશ્ચન પૂછાય છે, એટલે 180 માર્ક ફિઝિક્સના છે. કેમેસ્ટ્રીના પર 45 માર્ક છે, એટલે 180 માર્ક કેમેસ્ટ્રીના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શું જોઈ રહ્યા છો કે 720 માર્કથી 360 માર્ક બાયોલોજી સબ્જેક્ટના છે. એટલે કે બાયોલોજી સબ્જેક્ટ જે છે એ નીટ માટે 50% માર્ક બાયોલોજી સબ્જેક્ટના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાયોલોજી સબ્જેક્ટ એવો છે કે જે ગેમ ચેન્જર છે. કેમ? તો મેં અત્યારે તમને કીધું કે 50% માર્ક બાયોલોજી સબ્જેક્ટના છે. તો એટલું બધું વેટેજ છે. તો જો તમારા બાયોલોજી સબ્જેક્ટમાં 330થી 350 માર્ક પર આવશે તો એ તમારા માટે નીટ ક્રેક કરવું સરળ કરાવી શકે અને તમારું સિલેક્શન કરાવી શકે છે. બીજી જો હું વાત કરું તો એનસીઈઆરટી ઇઝ ધ બાઇબલ. એનસીઈઆરટી કોઈ ધાર્મિક પુસ્તક નથી, પણ એ ઓથેન્ટિક બુક છે. એનસીઈઆરટીમાં તમે જૂના પેપર જો તમે જોયા હશો તો તમને જોવા મળશે કે જે મોટે ભાગેના ક્વેશ્ચન છે એ એનસીઈઆરટી લેંગ્વેજમાંથી સીધા પૂછાય છે. અને ઘણા વિદ્યાર્થી એ કરે છે કે એનસીઈઆરટી વાંચતા જ નથી. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમે એનસીઈઆરટીની પરફેક્ટલી તૈયારી કરશો તો તમારી નીટ એક્ઝામ માટેની જે લડત છે તે અડધી તો તમે એમ જ જીતી જશો. બીજી વાત કરું તો નીટ એક્ઝામ જો તમારે તૈયારી કરવી હોય તો એના માટે તમારે પ્રોપર સ્ટ્રેટેજી અપનાવવી પડશે. મેં તમને કીધું તેમ જો 50% માર્ક બાયોલોજી સબ્જેક્ટના છે તો તમારે બાયોલોજી સબ્જેક્ટને સ્કોરિંગ સબ્જેક્ટ બનાવવો પડશે. તો એના માટે તમારે યોગ્ય પ્લાનિંગ કરીને બાયોલોજી સબ્જેક્ટને પ્રોપર
જે વાંચવો પડશે કે જેથી કરીને તમે મેક્સિમમ માર્ક બાયોલોજી સબ્જેક્ટમાં લાવી શકો. બીજું કે બાયોલોજી સબ્જેક્ટમાંથી ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન આવે છે. આપણો આ જે કોર્સ છે કે જે કોર્સમાં આપણે એનસીઈઆરટીમાં જેટલા પણ ડાયાગ્રામ છે એને ખૂબ સરસ રીતે સમજવાના છે અને યાદ રાખવાના છે, જેથી કરીને જો એક્ઝામમાં તમારા ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન આવે તો તમે એને 10 સેકન્ડમાં સોલ્વ કરી શકો અને માર્ક મેળવી શકો. બીજું કે અસર્શન રીઝન ક્વેશ્ચન. બાયોલોજીમાં જે નીટનું પેપર છે એની થોડી પેટર્ન ચેન્જ થયેલી છે, બદલાયું છે. ફેક્ટ સીધું પૂછાતું નથી, વિધાન અને કારણવાળા સવાલ પૂછાય છે. વિધાન એટલે અસર્શન અને રીઝન એટલે કારણ. ફોર એક્ઝામ્પલ હું આપું કે વિધાન એવું છે કે કણાભ સૂત્ર એ રસોઈ ઘર છે અને કારણ એવું કહે છે કે તે એટીપી ઉત્પન્ન કરે છે. આવા ક્વેશ્ચન પૂછાય છે. જો તમારો અહીંયા કન્સેપ્ટ ક્લિયર ના હોય, તમે રટ્ટા મારીને યાદ રાખી લીધું છે, તો આ ક્વેશ્ચનને તમે પહેલાં તો સોલ્વ કરી નાખશો કે હા કણાભ સૂત્ર રસોઈ ઘર છે, સાચું છે, એટીપી પ્રોડ્યુસ કરે છે, સાચું છે. પણ જ્યારે તમે ઓપ્શન જોશો ત્યારે જો તમારો કન્સેપ્ટ ના ક્લિયર હોય તો કન્ફ્યુઝન થશે, કારણ કે ઓપ્શનમાં શું લખેલું હશે કે વિધાન સાચું છે તો કારણ એની સાચી સમજૂતી છે કે નથી. જો તમે ક્લિયર સમજેલા હશે તો આ ક્વેશ્ચનને તમે ક્લિયરલી મતલબ સાચો આન્સર આપી શકશો કે હા વિધાન સાચું છે અને કારણ એની સાચી સમજૂતી આપતું છે કે નથી આપતું. તો આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. એટલા માટે જ આપણે ક્લાસ 11થી જ દરેક કન્સેપ્ટને ક્લિયર સમજવાના છે, દરેક કન્સેપ્ટને આપણે સ્ટ્રોંગ બનાવવાના છે, જેથી કરીને કોઈ પણ રીતના ક્વેશ્ચન પૂછાય તો આપણે એને સરળતાથી સોલ્વ કરી શકીએ. બીજી વાત જો કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ શું મિસ્ટેક કરે છે, ઘણા લાંબો સમય બેસીને વાંચે છે, મોટી મોટી નોટો બનાવે છે, પણ એના માર્ક આવતા નથી. એનું કારણ શું છે? તો એ મિસ્ટેક એ જ કરે છે કે એ જે વિદ્યાર્થીઓ છે એનસીઈઆરટીને ઇગ્નોર કરે છે. મેં તમને કીધું તેમ એનસીઈઆરટીમાંથી મોટે ભાગેના ક્વેશ્ચન પૂછાય અને જો તમે એનસીઈઆરટીને ઇગ્નોર કરશો તો એ તમારી સૌથી મોટી મિસ્ટેક છે. બીજી વાત, ઘણા વિદ્યાર્થી સ્ટડી કરે છે પણ રિવિઝન કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, તમે કન્સેપ્ટ વાંચશો પણ તમે જો એનું રિવિઝન નહીં કરશો તો એ તમને લાંબા સમય સુધી યાદ ના રહેશે, તો એ મિસ્ટેક કરવાની નથી. આગળ જો હું વાત કરું, જો તમારે નીટમાં સફળ થવું હોય તો તમારે ડેલી એમસીક્યુ પ્રેક્ટિસ કરવી પડશે. જો તમે એમસીક્યુ પ્રેક્ટિસ ના કરશો તો તમારા માટે નીટ ક્રેક કરવું ખૂબ અઘરું થઈ શકે છે. આગળ જો વાત કરું કે ઘણા વિદ્યાર્થી શું કરશે કે એક ટોપિકને સમજવા માટે ઘણા બધા ટીચરોનો વિડીયો જોશે ને એના કારણે કન્ફ્યુઝન ઊભું થશે. એના કરતાં કોઈ એક ટીચર પર ટ્રસ્ટ કરો અને કન્સેપ્ટને સમજો તો તમારા માટે ખૂબ સરળ થશે નીટ ક્રેક કરવું. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ લાંબી મોટી નોટો બનાવે છે અને સમય બગાડે છે. એના કરતાં એવી નોટ બનાવો કે જે સ્માર્ટ છે, શોર્ટ છે અને તમારા માટે રિવિઝન કરવું સરળતાથી થઈ શકે એવી નોટ બનાવો. લાંબી નોટ બનાવવામાં સમય બરબાદ કરવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, કે જો તમારે નીટ એક્ઝામમાં સફળ બનવું છે તો તમારે શું કરવું પડશે? તો તમારે ડેલી કન્સિસ્ટન્સી જાળવવી પડશે કે આટલું મારે આજે વાંચવાનું છે તો કાલે પણ વાંચવાનું જ છે. એવું નથી કરવાનું કે 3 દિવસનું મેં એકસાથે વાંચી લીધું, હવે હું 3 દિવસ ના વાંચું, એવું કરવાનું નથી. બીજું, એનસીઈઆરટી પર તમારે ફોકસ કરવાનું છે. અને ત્રીજી વસ્તુ કે તમારે રેગ્યુલર એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. જો તમે આટલું 3 વસ્તુ ડેલી કરશો તો તમારું નીટ એક્ઝામમાં સફળતા મેળવવા માટે ખૂબ સરળ થઈ જશે. આગળ વાત કરીએ. હવે અમારો આ જે કોર્સ છે એના કોર્સ પ્લાનરની વાત કરું ક્લાસ 11ના, તો આપણા વિદ્યાર્થી મિત્રો ક્લાસ 11ના ટોટલ 19 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 19. અહીંયા મેં દરેક ચેપ્ટર માટે કેટલા લેક્ચર થવાના છે એનું પણ કેલ્ક્યુલેશન કરી લીધું છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે આપણું જે પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, એ સજીવ વિશ્વ ચેપ્ટર જે છે કે જે ચેપ્ટરમાં નાનું છે તો આપણે એને 3 લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખશું. બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ,
તો એના માટે 7 લેક્ચર રાખેલા છે. ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ, તો એના માટે 6 લેક્ચર રાખેલા છે. ચોથું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ, તો એના માટે 9 લેક્ચર રાખેલા છે. જો ચેપ્ટર લાંબુ હશે, એનું વેટેજ સારું હશે, તો એના માટેના લેક્ચર વધારે હશે. સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, તો એના માટે 7 લેક્ચર છે. સપુષ્પી વનસ્પતિની અંતસ્થ વિદ્યા, તો એના માટે 4 લેક્ચર રાખેલા છે. એવી રીતે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જે ચેપ્ટર નાનું છે, તો એના માટે માત્ર 2 લેક્ચર છે. કોષ જીવનનો એકમ, સૌથી મહત્વનું ચેપ્ટર જેને કહી શકાય, તો એના માટે 8 લેક્ચર છે. જૈવ અણુઓ જે છે કે જેના માટે 7 લેક્ચર છે. કોષ ચક્ર અને કોષ વિભાજન જે છે કે જેના માટે 4 લેક્ચર છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશલક્ષી, જે ચેપ્ટર થોડું લાંબુ છે અને મહત્વનું છે, તેના માટે 11 લેક્ચર છે. આગળ જો વાત કરીએ તો ક્લાસ 12 નંબરનું ચેપ્ટર એટલે કે વનસ્પતિઓમાં શ્વસન, એના માટે 6 લેક્ચર છે. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, એના માટે આપણે ટોટલ 7 લેક્ચર લેવાના છે. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, એના માટે આપણે 5 લેક્ચર લેવાના છે. દૈહિક જળ અને પરિવહન છે કે જેના માટે આપણે 7 લેક્ચર લેવાના છે. ઉત્સર્ગ દ્રવ્ય અને તેનો નિકાલ, એના આપણે ટોટલ 5 લેક્ચર કરવાના છે. પ્રચલન અને હલનચલન, જેને આપણે 6 લેક્ચર કરવાના છે. અને ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, એના 4 લેક્ચર. અને જે છેલ્લું ચેપ્ટર છે રાસાયણિક સહનિયમન અને સંકલન, તો એના માટે 7 લેક્ચર છે. તો આપણો આ જે કોર્સ છે કે જેમાં આપણે દરેક ચેપ્ટરને કેટલા લેક્ચર ફાળવેલા છે એનું પર અહીંયા કેલ્ક્યુલેશન કરી દીધેલું છે. આગળ જો હું વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો અમારું જે આ કોર્સ છે એની ટીચિંગ પેટર્નની, તો અહીંયા આપણે જે NCERTના દરેક ચેપ્ટરના જે દરેક ટોપિક છે એ દરેક ટોપિકનું આપણે ડિટેલમાં એક્સપ્લેનેશન જોવાના છે. બીજું, NCERTની દરેક લાઇન પર આપણે સમજવાના છે અને કવર કરવાના છે. જો કોઈ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ હશે તો એને પણ આપણે સમજવાના છે અને બને ત્યાં સુધી એને ટ્રીકથી યાદ રાખશું. નીટ MCQ પ્રેક્ટિસ પર કરવાના છે. અને સૌથી મહત્ત્વનું કે જો તમારે ટોપિકને લાંબા સમય સુધી યાદ રાખવાનું હોય તો રિવિઝન, તો એ રિવિઝન પણ તમારો એક લેક્ચર થશે, એટલે લેક્ચરના અંતે એનું રિવિઝન કરાવવામાં આવશે. તો આ અમારી ટીચિંગ પેટર્ન છે. બીજું જે અમારો આ જે કોર્સ છે એના વીકલી પ્લાનની જો હું વાત કરું તો 4 દિવસ કન્સેપ્ટ ક્લાસીસ, એટલે 4 દિવસ જો કોઈ ચેપ્ટર છે તો એના ટોપિક જે છે એ માટેના ક્લાસીસ થશે. અને 1 દિવસ જેટલું કવર થયું છે 4 દિવસનું, તો એના માટેના નીટ MCQ પ્રેક્ટિસનો લેક્ચર રહેશે. અને સૌથી મહત્ત્વની વાત વિદ્યાર્થી મિત્રો, અમારો આ જે કોર્સ છે એમાં જેટલા પણ લેક્ચર થવાના છે એ દરેક લેક્ચરના રેકોર્ડેડ વિડીયો અને PDF નોટ પર તમને મળવાની છે. એ ક્યાંથી મળવાની છે જે તમને આ લેક્ચરના અંતમાં કહેવામાં આવશે, તો એના માટે વેટ એન્ડ વોચ. આગળ અમારો આ જે કોર્સ છે જેની ખાસિયતોની વાત કરું તો આ કોર્સમાં NCERT બેઝ ટીચિંગ કરાવવામાં આવશે અને દરેક વસ્તુને ગુજરાતીમાં એક્સપ્લેન કરવામાં આવશે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ તમે જોયું હશે કે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે તો એના માટે બહુ બધા કોર્સિસ છે યુટ્યુબ પર પણ ગુજરાતી મીડિયમ માટે લિમિટેડ સોર્સ છે. તો એવા વિદ્યાર્થીનો પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થવાનો છે. કારણ કે અહીંયા જેટલી બી તમને ડિટેલ આપવામાં આવશે એ સંપૂર્ણ ગુજરાતીમાં આપવામાં આવશે. સ્માર્ટ બોર્ડ દ્વારા ટીચિંગ કરાવવામાં આવશે. હાઈ ક્વોલિટી ઓડિયો વિડીયો સેટઅપ અમારી પાસે અવેલેબલ છે. તમને રેગ્યુલર રિવિઝન સ્ટ્રેટેજી પણ આપવામાં આવશે. અને જો તમને કોઈ ડાઉટ હોય તો એ પણ તમે પૂછી શકો છો, બરાબર, કોમેન્ટ બોક્સમાં. બીજું કે જે કોઈ ટોપિક છે તો એને કોઈ યાદ રાખવું છે તો એના માટે તમને ઇઝી ટ્રીક આપવામાં આવશે, કોઈ શોર્ટ નોટ પણ આપવામાં આવશે. તો અમારા કોર્સમાંથી તમને આટલી બધી વસ્તુ મળવાની છે. હવે જો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અમે તમને આટલું બધું આપી રહ્યા છે તો અમે પણ તમારી પાસેથી કંઈક અપેક્ષા રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જો તમારે નીટ એક્ઝામમાં સફળ થવું હોય તો કન્સિસ્ટન્સી જાળવવી ખૂબ જ મહત્ત્વની છે. તો અમે તમારી પાસે 3 વસ્તુની આશા રાખીએ છીએ કે તે વસ્તુ તમારે ડેલી કરવાની છે. તો પહેલું તો તમારે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવાના છે.
રેગ્યુલર ડેલી તમારે એનસીઆરટી વાંચવાની છે અને રેગ્યુલર તમારે એમસીક્યુ પ્રેક્ટિસ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આટલું કરવાની કન્સિસ્ટન્સી જાળવશો તો જે એવરેજ સ્ટુડન્ટ છે એ પણ એક્સલન્ટ સ્કોર મેળવી શકે છે. તો આટલું તમારે કરવાનું છે. આગળ જો હું વાત કરું તો હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે શું તમે આવનારા 5 વર્ષમાં તમારી જાતને તમે ક્યાં જોવા માંગો છો? જો તમે તમારી જાતને વ્હાઇટ કોટમાં એક ડૉક્ટર તરીકેની કલ્પના કરી રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો કે યાદ રાખો કે જો નીટ એક્ઝામમાં સફળ થવું હોય તો એની જે જર્ની છે એ માત્ર કોલેજથી નથી શરૂ થતી પણ ક્લાસ 11ના પહેલા દિવસથી જ શરૂ થઈ જાય છે. તો તમારે જો વ્હાઇટ કોટ પહેરવાનું સપનું ને તમારે સાકાર કરવું હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે તમારો ગોલ સ્પષ્ટ રાખવો પડશે. એના માટે તમારે યોગ્ય પ્લાનિંગ કરવું પડશે, નિયમિત અભ્યાસ કરવો પડશે અને બીજી વસ્તુ યાદ રાખો કે ભલે નીટ એક્ઝામ 1 દિવસની છે પણ એના માટે તમારે દરરોજ તૈયારી કરવી પડશે. તમારી જે આજની મહેનત છે કે જે તમને આવતીકાલે વ્હાઇટ કોટ પહેરાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારું જે ડિસિપ્લિન છે, તમારું નોલેજ છે કે જે તમને આવતીકાલના ડૉક્ટર બનાવશે. તો એના માટે તમારે શું કરવાનું છે? ડેલી મહેનત કરવાની છે. જો તમે ડેલી મહેનત કરશો, મેં તમને કીધું તેમ એનસીઆરટી વાંચશો, એમસીક્યુ પ્રેક્ટિસ કરશો, એ બધુંમાં જો તમે કન્સિસ્ટન્સી રાખશો તો તમે નીટ એક્ઝામ ક્રેક કરશો અને એક દિવસ તમારું વ્હાઇટ કોટ પહેરવાનું સપનું જે છે એ પણ તમે અચીવ કરી શકો છો. આગળ જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે આજે 3 સંકલ્પ લેવાના છે કે જે તમને નીટ એક્ઝામમાં સફળતા અપાવશે. એ 3 સંકલ્પ એ છે કે તમારે સાથે કહેવાનું છે કે આજથી હું ડેલી બાયોલોજીની અભ્યાસ કરીશ. બીજું, આજથી હું ડેલી એનસીઆરટી વાંચીશ. અને ત્રીજું એ યાદ રાખવાનું છે કે જ્યાં સુધી નીટ એક્ઝામ થશે ત્યાં સુધી હું આ દરેક વસ્તુને એટલે કે નીટ એનસીઆરટી વાંચવાનું, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની જે કન્સિસ્ટન્સી જે છે એને મેન્ટેન રાખીશ. તો આટલે 3 સંકલ્પ તમારે કરવાના છે. અને ચાલો વિદ્યાર્થી મિત્રો આ 3 સંકલ્પ જો તમે કરી લીધા હોય તો હવે આપણે સાથે મળીને તમારું જે ડૉક્ટર બનવાનું સપનું છે તો એની જર્નીને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે આ બેચમાં જોઈન્ટ થવાનું છે. કેવી રીતે થવાનું છે એની વાત કરું તો તમારે પ્લે સ્ટોર પર આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે જેમાં તમને લિંક મળશે એ લિંક પર જવાનું છે અને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, તમારા પર ઓટીપી આવશે એ પણ એન્ટર કરવાનો છે. એટલું તમે કરશો પછી તમારે તમારું અકાઉન્ટ રજિસ્ટર કરાવવાનું છે જેમાં તમારે તમારી થોડી ડિટેલ ફિલ કરવાની છે. એ ડિટેલમાં આવશે કે તમારે તમારું નેમ એન્ટર કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે, તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. આટલું થઈ ગયા બાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. આટલું તમે કરશો એટલે તમને કંઈક આ રીતનું પેજ જોવા મળશે જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. આપણે ક્લાસ 11ની વાત કરી રહ્યા છે તો તમારે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ જે છે એના પર ક્લિક કરી સેવ બટન પર ક્લિક કરવાનું છે. એટલું તમે કરશો એટલે તમને આ રીતનું ડિસ્પ્લે થશે કે જેના પર તમારે જવાનું છે વાયટી ફ્રી કોર્સીસ. વિદ્યાર્થી મિત્રો આપણો આ જે કોર્સ છે કે જે ટોટલી ફ્રી છે તો એના માટે તમારે વાયટી ફ્રી કોર્સીસ પર જવાનું છે. એના પર જશો તો તમને નીટ બાયોલોજી સિરીઝ જોવા મળશે જેના પર આપણા જેટલા પણ લેક્ચર થવાના છે એ બધા જ લેક્ચરના રેકોર્ડેડ વિડીયો અને પીડીએફ નોટ તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અમારો આ જે કોર્સ છે કે જે તમને આટલી બધી વસ્તુ તમને આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને કઈ રીતે એનરોલ કરવાની છે એની પણ ડિટેલ આપી દીધી છે. તો રાહ કોની જોવો છો? આજે જ
આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે તમને લિંક મળી છે એ લિંક પર જઈને ક્લિક કરવાનું છે અને એનરોલ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને સાંભળી એના માટે ખૂબ ખૂબ આભાર. અને ચાલો આપણે બધા સાથે મળીને તમારી આ જે નીટની એક સુંદર મજાની જર્ની છે, તમારું જે ડૉક્ટર બનવાનું સપનું છે એને આપણે સફળ બનાવીએ. તો એના માટે હવે આપણે મળશું ક્લાસ 11ના ફર્સ્ટ લેક્ચરમાં.